તો રાજ્યમાં શ્વાન કરડવાના કિસ્સા વધ્યા છે ત્યારે સુરતના જૂના કોસંબામાં 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો। ટ્યુશનથી ઘરે આવી રહેલા બાળકના કાનના ભાગે બચકા ભર્યા। સ્થાનિક લોકો દોડી આવી શ્વાનના ટોળાને ભગાવતા બાળકનો જીવ બચ્યો। થોડા સમય પહેલા માંગરોળ તાલુકાના અલગ અલગ શ્વાનના હુમલામાં એક બાળક અને વૃદ્ધ મહિલાનું મોત થયું છે। રાજ્યમાં રખડતા ઢોરો શ્વાન આફત બની રહ્યા છે। તો નવરાત્રિના ઉત્સવમાં ડુમ્મસના વાયપીડી ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે। યુવરાજ રાઠોડ નામનો શખ્સ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીતે રજૂ કરીને ગરબા ગ્રાઉન્ડમાં વીઆઈપી ગેટથી પ્રવેશ કર્યો। યુવરાજ રાઠોડ પોલીસ જેવા વેશમાં આવીને હાથમાં એક ખરાબ હાલતમાં રહેલો વોકી ટોકી લઈને ફરતો હતો। હું પીએસઆઈ છું અને ડ્યુટી પર છું કહીને તેણે વીઆઈપી વિસ્તારમાં પ્રવેશ મેળવ્યો। માત્ર એ જ નહીં પરંતુ ત્યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈને ફોટા પણ પડાવ્યા હતા। પોલીસે તપાસમાં ખોલ્યું કે યુવરાજ છેલ્લા 2 દિવસથી આ જ રીતે નકલી પીએસઆઈ બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો હતો। ડુમ્મસ પોલીસ મથકે આયોજક નયન માંગરોડિયાની ફરિયાદ પરથી યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડીસીપીની સતર્કતાથી આ સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો છે। વોકી ટોકી સાથે પીએસઆઈ બનવાનો નાટક આ યુવક કરી રહ્યો હતો।